જી સર, આપનું નામ શું છે? પટેલ કનુભાઈ નાથાભાઈ. હું પોતે પૂર્વ ઝોન કક્ષાનો કન્વીનર છું અને આજે 10/1/2025ના રોજ ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર આપણી અંડર 14, અંડર 17 ભાઈઓ બહેનો અને ઓપન ભાઈઓ અને બહેનોની કબડ્ડી સ્પર્ધા અને સાથે રસ્સા ખેંચ સ્પર્ધા અહીંયા રમાઈ રહી છે. તો એની અંદર સારી એવી ટીમોની અંદર સારી ટીમો બધી અહીંયા આવી છે અને દરેક ઝોનમાંથી દરેક વોર્ડમાંથી 6 ટીમો આવેલી છે, પહેલો બીજો એ પ્રમાણે. અને ઝોન કક્ષાની જે આ સ્પર્ધા યોજાઈ રહી છે એમાંથી ઝોન કક્ષામાંથી અમારે ઉપર 2 ટીમો મોકલવાની છે, 14 ભાઈઓ બહેનોની 2 અને 17 ભાઈઓ બહેનોની 2 ટીમ અને ઓપન ભાઈઓ બહેનોની 2 ટીમ, જે નિકોલ કક્ષાએ તારીખ 28 અને 29ના રોજ જિલ્લા કક્ષાએ મહાનગરપાલિકામાં 6 ઝોનની અંદર જે ટીમો આવશે એનું આયોજન નિકોલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરવામાં આવેલું છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2010ની અંદર ખેલ મહાકુંભની શરૂઆત કરી, ત્યાર પછી આખા ગુજરાતની અંદર ખેલ મહાકુંભ તરફથી અલગ અલગ રમતોનું આયોજન વોર્ડ કક્ષા, ઝોન કક્ષા, મહાનગરપાલિકા અને રાજ્ય કક્ષાએ થાય છે, જેમાં બાળકોનો રમતની સાથે માનસિક વિકાસ પણ સારો થાય છે. એટલે કે સર્વાંગી વિકાસ, માનસિક, શારીરિક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસનું આ એક પ્લેટફોર્મ છે, મેદાન, જેમાં છોકરાઓ વર્ષો સુધી રમશે અને એમાંથી સારા ખેલાડીઓ ઉચ્ચ કક્ષાએ એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાય એવા અમારા પ્રયત્નો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ છે.